કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભાજપે ફરી નિશાન તાક્યું। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ સામે આક્ષેપ। કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ કર્યા। કોંગ્રેસે રાખેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના 5 લોકો હાજર ન હતા। ભાડોતી લોકોને લાવીને કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે। કોંગ્રેસ શાસનમાં બનેલી ઘટનામાં કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકી જેવા આક્ષેપ કર્યા છે। ત્યારે સવાલ કર્યો છે કે અત્યારે કોંગ્રેસ શું ન્યાય અપાવશે? ભાજપ પીડિતોની સાથે હોવાની વાત ભરત બોઘરાએ કહી છે। રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ગુજરાતનો વિકાસ રૂંધાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। રાજકોટના અગ્નિકાંડની ઘટના બની ત્યાં શ્રદ્ધાંજલિ સભા રાખી હતી। રાજકોટના 5 લોકો પણ હાજર નહોતા। બહારથી ભાડુઆત લોકો લઈ આવીને એ રાજકોટની અને ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે। કોઈ પણ ઘટના બને, દુર્ઘટના બને, એના હતભાગીઓના ખભે બંદૂક રાખીને કોંગ્રેસ એના રાજકીય એજન્ડા સેટ કરવા માટેના મથામણ કરે છે અને રાજકારણ કરનારના કોંગ્રેસને ક્યારેય જનતા માફ નહીં કરે। ભૂતકાળમાં એમના સમયમાં પણ જે ઘટનાઓ બની છે એમને પણ કોંગ્રેસ ન્યાય નથી અપાવી ગયો। ત્યારે આ અત્યારની ઘટનાઓમાં જે કોઈ હતભાગીઓ છે